હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે છીએ ચેન્નઈમાં વીએસટી ટાટા મોટર્સ. આપણી ગાડી ઘણા દિવસથી ફેલ થયેલી છે, તો આપણે વીએસટી મોટરમાં છીએ. તો જો આપણી આ ગાડી છે. આપણી ગાડીમાં વાયરિંગ શોર્ટ થઈ ગયું છે, તો આપણે વાયરિંગ કરાવવાનું છે. જો તમને બતાવું કઈ વાયરિંગ ભરી ગયેલું છે. જો અત્યારે બધું ખોલી કાઢવીને બધું નવરું કર્યું છે. જો આ ડેશબોર્ડનું વાયરિંગ બધું ભરી ગયેલું છે, તે બધું વાયરિંગ કરવાનું છે. જો આ રીતનું બધું ભરી ગયેલું છે. જો શોર્ટ સર્કિટ થયેલું છે. ડેશબોર્ડ બધું ખોલી નાખ્યું છે આપણે. જો અંદરનો ભાગ છે, આ બધું ગાડી પડી છે. જો બધી બ્રેકડાઉન છે. આપણું ખોખું જો પણ એ પડ્યું ખોલીને વાર્યું. ડેશબોર્ડનું ખોખું છે એ. તો ચાલો તમને હવે બહારનું બધું બેગ દેખાડું. શોરૂમ ઘણો મોટો છે, પણ કંપનીમાં તો આપણે કંપનીનું કામ એટલે કંપનીનું કામ હોય, નિરાંતવાળું કામ હોય. આ એક ગાડી કાલ રાતે આવી છે, તો એક્સિડન્ટ ગાડી છે. આ ઓફિસ છે, સિક્યુરિટી છે. ચાલો તમને ડ્રાઈવર રૂમ બતાવું. આ બહારનું છે બધું. ચાલો મિત્રો, આપણે જઈએ છીએ હવે ચા પીવા માટે. તામિલનાડુની ચા પીવા જઈએ છે ચેન્નાઈ. ચેન્નાઈ છે 22 કિલોમીટર. પુન્નામલી બાયપાસમાં છીએ અત્યારે આપણે. તો ફાઇનલી આપણે જો નાસ્તો મગાવી લીધો છે. દાલ વડા છે અને ચાય. મુશ્કેલ છે બધું આ ચા નાસ્તો બધું અત્યારે. ચેન્નાઈમાં કાંઈ ભાવે નહીં. ઠીક ભાઈ, આવી ગયા ખાવું પડે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 12, અને આપણે આવી ગયું છે જમવાનું પાર્સલ મગાવી લીધું હતું. તો જમવાનું પાર્સલ આવી ગયું છે.
તો આ પાર્સલ છે, દૂધીનું શાક છે અને દાળ ચણાની। एक भैया भी है, इसका भी गाड़ी ब्रेक डाउन हुआ है। दही से, डूंगળી से, मरचा, જો કેળના પાંદડામાં જમવાનું ભાઈ તામિલનાડુમાં। પરોઠા, દાળ, સીએમનો કાપડો આવ્યો છે ભાઈ, તામિલનાડુ સીએમનો કાપડો તો આ જો આજ બધું વાયરિંગ ખોલી નાખ્યું છે। જો સ્ટેરિંગનું વાયરિંગ આ બધું છૂટું પાડી દીધું। આ જુઓ હવે બધું વાયરિંગ ખોલીને જોશે ક્યાં ફોલ્ટ છે શું છે એમ। જો સ્ટેરિંગનો મોથો પણ ખોલી નાખ્યો છે, ટોટલિંગ વાયરિંગ બધું ખોલી નાખ્યું। જો ફાઇનલી તો જો બધું વાયરિંગ કાઢી નાખ્યું છે આપણી ગાડીમાંથી અને બધો ચેક કરે છે। તો ફાઇનલી આપણી ગાડી કંઈ રિપેર થઈ એમ છે નહીં, બધું વાયરિંગ નાખવાનું છે। આજ આપણે થયા છે 12 દિવસ, શોરૂમમાં 12 દિવસ થયા છે, હજી કંઈ રિપેર થઈ નથી। તો હજી આપણને 7-8 દિવસ કહે છે। તો હવે આપણે ગાડી મૂકીને જાય છે ઘર બધું। જો આપણી ગાડી પડી છે, ગાડીમાં એટલો ગેસ પૂરાયેલો છે આપણે। જો 160નું પ્રેશર છે। હાલો તો આપણે જઈએ છીએ હવે ગેટની બહાર ધીરે ધીરે। તો ફાઇનલી અત્યારે આપણે જો વીપીટી આપણે બુકિંગ કરાવ્યું હતું તો આપણે આવી ગયું છે। તો જો આપણે હવે નીકળી જાય છે। અત્યારે આપણે જઈએ છે પૂનાવાલી બાયપાસમાં સલમાનના ટ્રાન્સપોર્ટે જઈએ છે। તો
તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે વીપીટી બુક કર્યું હતું તો વીપીટી આપણને બાઇક આવી ગયું છે. જો એ ભાઈ જાય છે, આપણે લોકેશન આપી દીધું છે. 50 રૂપિયા ટિકિટ છે ભાઈ વીપીટીના. તો હાલો મળીએ હવે આપણે ટ્રાન્સપોર્ટે. ફાઇનલી તો અત્યારે આપણે પહોંચી ગયા છે ટ્રાન્સપોર્ટે. જો આ ટ્રાન્સપોર્ટ છે. તો હવે આપણે જવાનું છે આપણી ગાડી મૂકીને બીજી ગાડીમાં, એટલે આપણે જવાનું છે આવડી ગાડીમાં. જુઓ GJ01 FT 5544 એમાં આપણે જવાનું છે વડોદરા સુધી.